શાક હવે કમ્પ્લીટ થવા આવ્યું છે. આમાં કોથમરી નાખી દેવી એટલે શાક કમ્પ્લીટ. અને વડોદરાથી અમારા મિલનભાઈનો ડૉક્ટર સાહેબનો વિડીયો કોલ આવ્યો છે. અમારા મેમ્બર ઓછો હોય ને હાલે નહીં, પણ મારો ભાઈ કરવો પડે પ્રોગ્રામ. થોડુંક આખું જીરું નાખશું ને અમારા લાસ્ટ સમયથી પ્રોગ્રામમાં આવે ભાઈ. છેલ્લો આપણે તમે આખી ડુંગળી જોયો છે ને પછી નહીં આવ્યો છે ને, થોડાક મોટા માણસો થઈ ગયા ફરી દાદા સમય પછી આપણે રેસીપીનો નવો વિડીયો મૂકવાનો છે. તો આજ તમારા કિશનભાઈ કોટી અધિકારી અને અજયભાઈ ફોરેસ્ટ એ આવ્યા છે. બે ભાઈ પણ આવ્યા છે કે મસ્તો બટાકાનું શાક મસ્ત ગ્રેવીવાળું નથી, અલગ યુનિક પ્રકારનું બનાવવું. આ તો આ ગ્રેવી છે, ડુંગળી ટમેટા બંને વસ્તુ તેલમાં ફ્રાય કર્યું છે, જીરું નાખ્યું અને આને મિક્સરમાં આપણે ગ્રેવી કરવાની છે. આખો વિડીયો આપણે વાડીએ ઉતારીશું. આ લવણનું બધું આપણે ઘરેથી આપણે બધું કમ્પ્લીટ કરીને જવાનું છે. નાજીને શાકનો વઘાર હા ગ્રેવી કરી નાખું બરોબર મિક્સરમાં. આ રીતની ગ્રેવી કરવાની છે શાકમાં. આખું શાકની રેસીપી અલગ છે, તમે ખાલી જોઈ લો એકવાર બરોબર. ઉમેશભાઈ આવી ગયા છે. શાક માટે બધી ગ્રેવી કમ્પ્લીટ કરી નાખીશું. બટાકા દેખાઈ ગયા છે અને થોડા કરવાના લોટ બાંધવાનો છે. લોટમાં કોથમરી છે, હળદર, ધાણા જીરું, થોડુંક મરચું, થોડુંક આખું જીરું નાખશું ને અમારા લાસ્ટ સમયથી પ્રોગ્રામમાં આવે ભાઈ. છેલ્લો આપણે તમે આખી ડુંગળી જોયો છે ને પછી નહીં આવ્યો છે ને, થોડાક મોટા માણસો થઈ ગયા ફરી તો ભાઈ મસ્ત મોણ દઈ દીધું છે. હવે થોડું પાણી નાખીને મસ્ત બાંધવાનું છે. નાખો ભાણા ભાઈ પાણી. અમારા 300 ગામડનું બિરુદ મળે તો સાંજે ભાણાને કમ્પ્લીટ થઈ ગયો છે. એનો આ રીતે મોટા કરના ખોલા પાડી દેવાના આવે છે એટલે ઓલા ગોળિયા કરવામાં સારું પડે. તો ભાઈ આ રીતે બધા ભાઈઓ આપણે અમારા ફાઇનાન્સ વાળા સાહેબ છે, જે કોઈ લોન લઈએ ને કહી દેજો રાહુલભાઈનો કોન્ટેક્ટ કરી નાખો. 70 98 નાખશું બસ બની ગયું. મને જો હું કામ છે ભાઈ હવે લે તો આવું ગોળા પાણી આવ્યો છે એવું છે અમલાથી ભાઈ આમાં આવવાનો નાખે. તો ભાઈ અમારા ભાણાભાઈ પૂરી શાકે છે. થોડુંક રિવ્યુ લઈ લો. કેમ ભાઈ પૂરી કેમ બની? મારો એક નંબર છો ભાઈ. હજી કદ કેવી મસ્ત પૂરી છે. તો આ પૂરી તળાઈ છે, આ વણેલી છે અને આમાં તળી નાખી છે. સ્ટોક થયો નથી, ખાતા થાય બધા. હાલો વાડિયા જઈને મળવાનું છે સીધું. હવે પૂરી અમે તળી નાખી કમ્પ્લીટ તળાઈ ગઈ છે. હવે એટલી બાકી છે. આમાંથી બધી નથી તળવાનો વિચાર, આમાંથી બધી તળવાનો વિચાર છે નહીં. દાનમાં ખરો સેન્સ કર્યો છે. શાકે ઘરે બનાવી નાખવાનું છે અને બહુને ભરીને વાડીએ વહી જવાનું, વાડીએ જઈને ખાવાનું છે. શાક પેલા વાડીએ બનાવવાનું એવું નક્કી કર્યું છે. અને હવે થોડો પ્લાનમાં ચેન્જ કરી નાખ્યો. મોડું થઈ ગયું છે. વાડીએ પાછો સૂલો જગ્યાએ જ્યાં થોડીક વાર લાગે. અત્યારે પવન બહાર બહુ છે, પછી સૂલે બહુ મજા ન આવે બનાવવાની. જ્યાં ખરખો તાપ થાય ને એની જેવી મોજ છે. જામી ગયું છે નહીં. ફાઇનલી આપણી એવો પૂરી તળાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જ્યાં બટેકા છે એ 50% આપણે બાફાતા મીઠું ને હળદર નાખીને. હવે આને થોડાક આપણે ફ્રાય કરવાના છે. હવે શાકની શરૂઆત થઈ ગઈ. આને થોડાક ફ્રાય કરી દઈએ. બટાકા ફ્રાય કરી લઈએ આપણે, પછી શાકનો વઘાર નાખવાનો. તો ભાઈ આપણે હવે ફાઇનલી શાકનો વઘારની તૈયારી કરી નાખી છે. આ આખું જીરું છે, તમાલપત્ર, ઉકલ મરચાં
અને આ બધે મરચું ને એવું બધું છે, કાશ્મીરી મરચું છે, તીખું મરચું મોખડકાનું, પછી કસ્તુરી મેથી, આ બાદશાહનો અને મહાલક્ષ્મી ગરમ મસાલો, તેલ આવે કે આપણે તો ભાઈ પહેલાં આખું જીરું નાખી દેવાનું, તેલ આવે એટલે હાલે. આપણે સડવા દેવાનું. સ્વાદ અનુસાર મીઠું આપણે બટાકામાં નાખ્યું ને આપણે એમાં આદુ લવંગ મરચાં એની મિક્સિંગ છે એની પેસ્ટ નાખી. આદુ લસણ મરચાં એ નાખી દેવું, એને સડવા દેવું બરાબર. આવું મળે એટલે આપણું ગ્રેવી જે પહેલાં રાખ્યું ને સડી ગયું છે લસણ ને એવું, એટલે આપણે જે આપણે ગ્રેવી બનાવી હતી ટમેટાની ડુંગળીની મરચું ને હળદર નાખી નાખી દેવાનું. આ ગ્રેવી નાખી દીધી આપણે સરખી રીતે હલાવી નાખવાનું મસ્ત. અને ઘડીક સડવા દેવાનું. સડી ગયું છે આ રીતે ઉપર આવવા મળે એટલે ગ્રેવી સડી ગયું એટલે આપણે હળદર, કાશ્મીરી મરચું, તીખું મરચું નાખી દેવાનું. ઉપરથી થોડું પાણી નાખવાનું, મસાલા આપણે જે નાખ્યા ને બળે ને. તેલને ફરફોટા ઉપર આવવા મળે ને એટલે આ ગ્રેવી આપણી સડી ગઈ છે. હવે એટલે આમાં છે કાજુ અને મગજતરી બંનેનો ભૂકો છે તો એ નાખી દઈશું. આ ભૂકો નાખીને તમને જરૂર લાગે તો પાણી નાખી દેવાનું. અડધો ગ્લાસ નાખવું પડશે લાગે. કસ્તુરી મેથી આ રીતે નાખી દેવાનું ઉપરથી છેલ્લે. પછી ધીમે ધીમે બટેકા ફાઇનલી આપણા બટેકા થઈ જશે. બટેકા નાખીએ અને ધાણા જીરું આપણો સ્પેશિયલ મસાલો છે. શાક હવે કમ્પ્લીટ થવા આવ્યું છે. આમાં કોથમરી નાખી દેવી એટલે શાક કમ્પ્લીટ. અને વડોદરાથી અમારા મિલનભાઈનો ડૉક્ટર સાહેબનો વિડીયો કોલ આવ્યો છે. અમારા મેમ્બર ઓછો હોય ને હાલે નહીં, પણ મારો ભાઈ કરવો પડે પ્રોગ્રામ. આમાં શું કરવું, તો બધા મેમ્બર હોય ને તો પ્રોગ્રામની મોજ જ અલગ આવે. પછી એમાં કંઈ ઘટે નહીં. હું ભલે સાગરભાઈ નથી એ સુરત રહી ગયા છે બિઝનેસ કરવા. પછી આમાં તો પછી શું કરવું ભાઈ, મજબૂરીના લીધે બધું મતલબ થવું પડે. બાકી શાક કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. કોથમરી નાખી દેવું આમાં.
એટલી બધી એ વાંધો ને હારો આજ તો ભાઈ મસ્ત શાક કમ્પ્લીટ થઈ ગયું છે તો તમને રેસીપી બંને કેવી લાગી પૂરીની અને શાકની તો કમેન્ટની અંદર જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને શાક હવે શાખવા આપું છું ના ના શાક ચાલો બંદૂક તમારી માટે 400 ગમન ને એક માણો પેલું બટકું ભામણ જમાડ્યું ગણાય ભાણાને આપ્યું એટલે મસ્ત છે એક નંબર હોય છે પંજાબી હોય આમ લાગે હા હા પંજાબી મસાલા પણ પંજાબી જેવું લાગે છે તો હવે આપણે શાકમાં તજ લવિંગ ભજીયા કાળા મરી એવું કાંઈ ગરમ મસાલો જ નથી એડ કરતા એટલે આપણે વાડીએ પહોંચી ગયા છીએ આ બવણીમાં શાક છે દેખાડતું શાક છે આ બવણીમાં પછી આમાં આપણે મસાલા પૂરી અને આ આપણો મીઠો અને આ પાણી આપણું અને આ એટલે આવ્યા છે વિચાર હમણાં જમીન પછી અમારા અજુભાઈ જાફરાબાદમાં ફરજ બજાવે છે અને આ ભાઈ જુનાગઢમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે પછી અને હમણાં એને મૂકવા જવાના છે તો હાલો ખાઈને પછી મળીએ હમણાં ના ના એ રાખો ભાણામાં પાછું ન જાય બીજી ફેર દેવાનું છે ભાણામાં પાછું ન જાય પાછું દે મિતલા અમારા ભાણાભાઈ ખાવા મીડા અગાઉ ઉપર કેટલા જબર સોજો બતાવો કેટલા વાગ્યા બતાતું નથી એલા ડિસ્પ્લે બંધ થઈ ગઈ હા બા 21 છે કિશનભાઈ મૂકવા જઈશું છે અહીંયા ક્યાં પૂછ્યા આપણે મોકરકા આપણે કિરણભાઈ ગામમાં કિરણભાઈ બતાવી કિરણભાઈ હાલો પછી નેક્સ્ટ વિડીયોમાં ક્યારેક મળશું પાછા સવારમાં મળશે એમ તો કે ઓલા બાપડે સવારમાં મળશે મળવી અમને કલાક